જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો મારું નામ છે બાર, તમે જોઈ રહ્યા છો પીકે વ્લોગ. તો આજે બટાકા કાપવાનો અમારો બીજો દિવસ હતો, તે અમે બટાકા કાપવા આવ્યા હતા. આજે તમે હરિયાળી ખેતરનું વાતાવરણ આવું જ હોય છે, લીલુંછમ. જો તમારે મળવા આવવું હોય મને તો એના માટે પહેલાં તો સબસ્ક્રાઈબર મારે વધારવા છે, કે એમાં સબસ્ક્રાઈબર તો ઓછા છે, પણ સબસ્ક્રાઈબર જો વધી જાય તો સારું કહેવાય. પછી મળવા આવજો ને, સબસ્ક્રાઈબર ઓછા હોય પછી મળવા તો સારું ના લાગે, અને સપોર્ટે કરતા રહેજો. આ છે ફુવારો, બરાબર. તો તમે જોયું છે, તમે ગામડાના જશો મારા ખ્યાલથી તમને બધી ખબર જ હશે, પણ જે સિટીઓવાળા હશે ને એ ખબર જ નહીં હોય આ શું કહેવાય. આ જો નીરુભાઈ વાતાવરણ, ઓના આગળ કોઈ બીજું ના આવી ગયે. આ વાતાવરણમાં મજા આવી, મતલબ નેચરલ ફોટા પડી. આ ઢાળ ઉતરીએ છીએ આપણે. આ આપણા પ્લેયરો જે બટાકા કાપવા જે જઈએ છીએ એ બધા મદદ કરાવે છે. એ પેલી કૂતરી કાઢી દીધી લે, આ પેલી ઊભી જ ને, આ કૂતરી જ ને મારે એવું ઓળશે, આ તો ખાઈ જાય એવી. હા, મને તો બહુ રીસ આવે. હા, હવે વિડીયો ના ઉતારાય લે, ઓનલી વ્લોગ જ. તો મિત્રો, અમારો વિડીયો જો તમને સારો લાગતો હોય તો યાર લાઈક કરી દેજો. ઇમોટ પર તમારા અંગૂઠો ઘસાઈ નહીં જાય. ખાલી એક લાઈક કરવાથી કોઈકનું ભલું થાય, બસ, બીજું કંઈ નહીં. જો અમારું ભલું થાય તો તમારું અમે ભલું કરશો, બરાબર. આ 3 પ્લેયરો જે આપણા કોમેડી તરીકે પણ ઓળખાઈ શકે છે. આ જો આપણા બાબુભાઈ જે બનવા માગતા હતા આર્મીમાં, પણ ઓન હાઈટ જો અમારા ગભાઈ, બરાબર, એટલે ઓન આર્મીમાં જઈ જ નાખી પહેલી વાત તો. મિત્રો ભાઈ કહી દે લાઈક સબસ્ક્રાઈબ ઠોક દઉં. આ જોઈ શકો છો, એટલે કોઈક 4 વાઢી છે, પણ આપણે શું લેવા દેવા? આપણે તો બટાકા કાપવાથી મતલબ પૈસા આવીને ભૂખા બોલાવાના, ભૂખા. આજે સ્કૂલમાં જવાનું હતું, પણ યાર લેસન પૂરું નહોતું મારે, બરાબર. એટલે હવે શાળામાં કોણ જાય, બેન પણ બોલતા હતા, એટલે હું લેસન કરવા ગયો. મતલબ હું બટાકા કાપવા આવતો રહ્યો ને, કે એ સ્કૂલમાં જઈને ખોટાકાની માર ખાવી કરતી, બટાકા કાપીને પૈસા મળે. આ કોક આવો લે, આ કોણ આવો? મને તો શરમ આવે. અને શરમ ગાઈસ, વ્લોગર હે આમ. આ જો આ ઘઉં આયા દેખાય છે. આ જો શેતર ગાઈ. આ લુક એકદમ નેચરલ લાગે છે ભાઈ. આ લુક એકદમ હરિયાળી હરિયાળી છે. હવે જો મારો બીજો બ્લોગ હતો ને, જે બટાકા કાપવાનો જે પહેલો દિવસ હતો ને, એમાં યાર ખાસ વ્યૂઝ નથી આવે, એમાં કોઈને સપોર્ટ જ નહીં કર્યો. અમારો તો સપોર્ટ કરો યાર. અમારી કોમેડી ચેનલ છે, પણ કોમેડી હું જલ્દી બનાવતો નહીં, પણ વ્લોગ હું બનાવતો રહું, બીજું કોઈ નહીં. કાલે મેં પાલનપુર ગયા હતા, તે પણ કાલે વ્લોગ ના બન્યો, કારણ કે યાર બધું કામ હતું, એટલે કોઈ વ્લોગ જ ના બની શક્યો યાર. નહીં તો હું પાલનપુરનો પણ વ્લોગ બનાવવાનું હતું. હાથ દુખી જાય, હાથ બટાકા કાપવાનો કે હાથ દુખવા આવે. આજ તો બાલ કપા બનાવી, બાલ શું કેવું? બાલ કપાઈ, ઘણા દાડાથી બાલ કાપ્યા નહીં. એ બાપો કે આ તો બાલ જ કપાઈ દે, એ બાલ કપાઈ દેવા. તો ક્યાં બાલ કપાવું ખાલી ગો ખાલી? હા, કોમેન્ટ કરો ખાલી ક્યાં બાલ કપાવ, 1 સાઈડ 2 સાઈડ કે છે કપાવું? આપણે હારા લાગવા જોઈએ, છપરી જેવા નહીં. આપણે હાદા બાલ કપાવશું, આપણે સંસ્કારી જેવા લાગો. આપણે ઓના જેવા બાલ તો ના કપાવાય, કારણ કે આ તો આર્મી કટ કહેવાય ને, જ્યાં કટ કહેવાય. મસ્ત લુક છે યાર. મિત્રો, આ વ્લોગ તમને સારો લાગે તો યાર પ્લીઝ સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો, સારો કોમેન્ટ પણ કરી દેજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. તો જય માતાજી, જય હિન્દ, જય ભારત, અસ્તુ.